હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? સાઈરામ. હવે ચેપ્ટર નંબર 3 ના લાસ્ટ ટોપિકમાં આપણે જોયું તત્વોના વર્ગીકરણનો ઇતિહાસ, એના આધારે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અને ત્યારબાદ આધુનિક આવર્ત કોષ્ટકની થોડી ઘણી ચર્ચા કરી હતી. હવે અત્યારે આપણી સામે આધુનિક આવર્ત કોષ્ટક છે, તો એની આધારે આપણે ચર્ચા કરીએ કે તત્વોનું વર્ગીકરણ કઈ રીતે કર્યું હતું. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ કુલ 18 સમૂહ અને 7 આવર્તમાં કર્યું હતું. સમૂહ એટલે ઊભા સ્તંભ અને સમૂહ કહે છે, બરોબર? એ તમને ખ્યાલ જ છે. અને આડી હરોળ. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ છે એ 18 સમૂહની અંદર કર્યું હતું. 1 2 3 4 5 6 7 8 9 10, અહીંયા 18મો ત્યાં સુધીનું. આડી હરોળ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્તમાં તત્વોનું વર્ગીકરણ કઈ રીતે કર્યું હતું એ જોઈએ પહેલા. તો કે પહેલો આવર્ત 1 2 3 4 5 6 ને 7. આ 7 આવર્તમાં તત્વોનું વર્ગીકરણ. તો કે પહેલા આવર્તમાં બે તત્વો છે, હાઇડ્રોજન અને હિલિયમ. પહેલામાં કેટલા તત્વો છે? બે તત્વો છે. બીજામાં અને ત્રીજામાં 8 તત્વો, 1 2 3 4 5 6 7 અને 8. પહેલામાં હાઇડ્રોજન થી હિલિયમ, બીજા આવર્તમાં લિથિયમ થી નિયોન 8 તત્વો, ત્રીજામાં સોડિયમ થી આર્ગોન 8 તત્વો. ત્યારબાદ ચોથા ને પાંચમા આવર્તમાં 18 તત્વો, છઠ્ઠામાં 32 અને સાતમો અપૂર્ણ. આ રીતે ઇલેક્ટ્રોન સંરચનાની યાદ અપાવે છે કે ઇલેક્ટ્રોન સંરચનાના આધારે તત્વોનું વર્ગીકરણ કર્યું છે, જેમાં દરેક આવર્તનું પ્રથમ તત્વ લઉં. હાઇડ્રોજન થી હિલિયમ 2, લિથિયમ થી નિયોન 8, સોડિયમ થી આર્ગોન 8 તત્વો. 18 તત્વો કઈ રીતે થાય? પોટેશિયમ થી ક્રિપ્ટોન, પોટેશિયમ થી ક્રિપ્ટોન, જેમાં આ 10 તત્વો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવાય, જેની ચર્ચા આપણે આગળ આવશે. તો એ પણ 18 થશે. પાંચમા આવર્તમાં પણ 18 તત્વો. છઠ્ઠા આવર્તમાં 32. પણ આમ તમે જોશો તો સીઝિયમ થી રેડોન સુધીના 18 તત્વો થાય છે. પણ પિરિયોડિક ટેબલમાં તમે જોજો, અહીં પણ તમને દેખાશે કે આ 57 પરમાણુ ક્રમાંક પછી સીધો 72 છે. તો 58 થી 71 અહીંયા નીચે આપેલા છે. એકચ્યુઅલી એ અહીંયા આવે, એનું ઝૂમ કર્યું છે, બરોબર? એ ક્યાં આવશે? 57 થી અહીંયા. એ છે આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વો. ક્યાં? સીરિયમ થી લ્યુટેશિયમ. એટલે ઈ 14 તત્વો થશે. 14 ને આ 18, 14 ને 18 એટલે 32. તો છઠ્ઠા આવર્તમાં લેન્થેનાઇટ શ્રેણી આવેલી છે. તો હવે અહીંયા તમે જોવો તો આ છે 57 થી 72. તો લેન્થેનાઇટ શ્રેણી થશે. ત્યારબાદ એની નીચે તમે જોજો, અહીંયા પણ તમને દેખાશે 89 થી પછી સીધું 104 છે. તો 90 થી 103, થોરિયમ થી લોરેન્સિયમ. આ 14 તત્વો ની શ્રેણી, જેને એક્ટિનાઇટ શ્રેણી કહેશું. હમણાં જ આગળ ટોપિકમાં આવશે આપણે, પણ ખાલી તમને એ ગણાવી દઉં કે આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્તમાં તત્વોનું વર્ગીકરણ કઈ રીતે થયું. તો કે 7 આવર્ત, પહેલામાં 2, બીજા ત્રીજામાં 8 8, ચોથા પાંચમામાં 18 છઠ્ઠામાં 32, સાતમો અપૂર્ણ. તો અહીં છઠ્ઠામાં 32 કઈ રીતે થયા? તો 18 તો આ જ આવી ગયા છે. બાકીના અહીં 58 થી 71 મિસિંગ છે. એ ક્યાં છે? નીચે લીધા.
એને કહેવાય લેન્થેનાઇડ શ્રેણી. એને કેવી શ્રેણી કહેવાય છે? લેન્થેનાઇડ. અને એવી રીતે એના નીચે 7મા આવર્તમાં એક્ટિનાઇડ શ્રેણી આવેલી છે, જે 90 થી 103. અને 103 પછીના તત્વોની ચર્ચા પણ આવશે. તો આ રીતે આવર્તમાં તત્વોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેમાં સૌથી નાનો અતિ લઘુ આવર્ત છે એ પેલો થશે, કે જેમાં ફક્ત 2 જ તત્વ છે, હાઇડ્રોજન અને હિલિયમ. પછીમાં 8, 18, 18 અને 32. પણ 32 કઈ રીતે થયા એ તમને હવે ખ્યાલ આવી જવો જોઈએ. બીજું એક કે એના પછીનો જે હું ક્વેશ્ચન ભણાવીશ, તત્વોનું વર્ગીકરણ આધુનિક આવર્ત કોષ્ટકમાં ઇલેક્ટ્રોન સંરચનાના આધારે કઈ રીતે કર્યું. તો અહીંયા ઇલેક્ટ્રોન સંરચનાના આધારે જ વહેંચણી કરી. પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં આડી હરોળમાં ગોઠવતા ગયા અને એ મુજબ સિક્વન્સ આવ્યો 2, 8, 8, 18, 18, 32. આ ઉપરાંત આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ છે એ એસપીડીએફ પ્રમાણે કર્યું. હું થિયરિકલ અને મુદ્દાસર ચર્ચા એ પ્રશ્નની કરું એ પહેલા અહીંયા આપણી પાસે અત્યારે પિરિયોડિક ટેબલ છે, તો એના આધારે જોઈએ. તો અહીં તત્વોનું વર્ગીકરણ ઇલેક્ટ્રોન સંરચનાના આધારે એસપીડીએફ પ્રમાણે કરવામાં આવ્યું હતું. એસ, પી, ડી અને એફ. હવે એસપીડીએફ માં એસ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. પી માં 6, ડી માં 10, એફ માં 14. તો હવે જોજો, અહીં સમૂહ નંબર 1 અને 2 એને એસ વિભાગ કહેવાય. કારણ કે એસ વિભાગના તત્વો એટલે શું? તો કે જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં આવેલો હોય તો એને એસ વિભાગના કહેવાય. હવે એસ વિભાગની અંદર છે વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે 2. માટે એસ વિભાગ છે એના 2 સમૂહ છે, સમૂહ નંબર 1 અને 2. જૂના પ્રમાણે ફર્સ્ટ એ, સેકન્ડ એ. હવે પી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 6. તો અહીં આ વિભાગ છે એને પી વિભાગ કહેવાય. પી વિભાગના તત્વો કે જેમાં છેલ્લો ઇલેક્ટ્રોન છે પી કક્ષકમાં હશે. તો પી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન સમાય તો એના 6 સમૂહ છે, 13 થી 18. 1, 2, 3, 4, 5 અને 6 એ પી વિભાગનો કહેવાય. એ કયા સમૂહના કહેવાશે? પી વિભાગના તત્વો કહેવાય. એની અંદર 13 થી 18 જૂના પ્રમાણે લઉં તો ત્રીજો એ, ચોથો એ, પાંચમો એ, છઠ્ઠો એ, સાતમો એ, આઠમો એ, અથવા એને શૂન્ય પણ કહેશે. એમાં અપવાદરૂપ હિલિયમ આવશે. હિલિયમ છે એની ઇલેક્ટ્રોન સંરચના 1s2, પણ છતાંય નિષ્ક્રિયનો આખો એક સમૂહ બનાવ્યો, માટે એને પણ પી વિભાગમાં આવરી લીધો છે. થિયરિકલ અને મુદ્દાસર બધી ચર્ચા કરીશ. અત્યારે હું ખાલી મૌખિક તમને માહિતી આપું છું. અને અહીંયા ફરી પાછું કહું કે આપણી ટેક્સ્ટ બુકમાં અહીંયા બી છે ત્યાં એ કરી નાખજો. કારણ શું? તો કે આ પ્રતિનિધિત્વ તત્વોનો સમૂહ છે, મૂળભૂત તત્વોનો સમૂહ છે. ઓરિજિનલી સમૂહ 8 અને આવર્ત 7 છે. તો સમૂહ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 આ એનો પેટા સમૂહ છે. તો એસ વિભાગમાં કેટલા સમૂહ? 1 અને 2. પી વિભાગમાં 6 ઇલેક્ટ્રોન સમાયેલા, એના 6 સમૂહ થશે, 13 થી 18. જ્યારે એસ અને પી વચ્ચે આવેલા તત્વો છે ને ડી વિભાગના તત્વો કહેવાય. તો ડી કક્ષકમાં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન સમાય, આથી ડી વિભાગમાં 10 સમૂહ હશે. ક્યાં? 3 થી 12. 3 થી 12 10 થશે, બરોબર. જેમાં અહીં આ ત્રીજો બી, ચોથો બી, પાંચમો બી, છઠ્ઠો બી, સાતમો બી, આઠમો બી,
3 વાર 8મો બી આવશે અને ફર્સ્ટ બી સેકન્ડ બી આ ડી વિભાગનું થશે. કયા વિભાગનું થશે? ડી વિભાગના. અહીંયા 3 વાર 8 કેમ આવ્યા? તો એ પણ ઇલેક્ટ્રોન સંરચનાના આધારે સમૂહ નક્કી કર્યો છે, જેની આગળ જતા ચર્ચા થશે. બરાબર? એટલે એવી ચિંતા નહીં કરવાના. દરેક જે ક્વેશ્ચન તમને એરાઇઝ થશે એનું સોલ્યુશન મળશે, માય ગેરંટી. બરાબર? પણ અત્યારે જે આપણે સામાન્ય રૂપરેખા છે કે એસ વિભાગના તત્વો 2 સમૂહ, પી વિભાગના 6, ડી વિભાગના 10. તો ઇલેક્ટ્રોન સંરચનાના આધારે જેને સમૂહનું વર્ગીકરણ કર્યું. કારણ કે સમૂહ એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. જેટલી સંખ્યા હોય એ મુજબ સમૂહ થશે. ત્યારબાદ અહીં એસ અને ડી વચ્ચે આ એફ વિભાગના તત્વો છે, જેને આંતર સંક્રાંતિ કહેવાય. ડી ને કહેવાય સંક્રાંતિ તત્વો. બધું આવશે. એફ ને કહેવાય આંતર સંક્રાંતિ તત્વો, જેની અંદર કુલ 14 ઇલેક્ટ્રોન સમાય તો એના 14 તત્વો થશે. આ ગણી લેજો. સીરિયમ થી લ્યુટેશિયમ એ 14 તત્વો થશે. થોરિયમ થી લોરેન્સિયમ એ 14 તત્વો થશે. તો જેનો આવર્ત થશે 6થો અને 7મો. છઠ્ઠામાં લેન્થેનાઇડ અને 7મામાં એક્ટિનાઇડ. તો હવે પછીના નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર આપણે તત્વોનું વર્ગીકરણ એસપીડીએ પ્રમાણે કર્યું. તો એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય એટલે તેના 2 સમૂહ, પી માં 6 સમાય એટલે એના 6 સમૂહ, ડી માં 10 સમાય એટલે એના 10 સમૂહ. અને આંતર સંક્રાંતિ અંદર સંક્રાંતિ શ્રેણીની અંદર આવેલી તત્વોનું એને એક વિભાગના તત્વો અથવા આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વો કહે છે. આ રીતે છે એ તત્વોનું વર્ગીકરણ ઇલેક્ટ્રોન સંરચનાના આધારે કરવામાં આવ્યું. હવે બીજું એક પ્રશ્ન તમને થયો હોય કે અહીં જે મેં ચર્ચા કરી કે બોરોન છે એનો 13મો સમૂહ. બોરોનનું ફરી પાછું લઈ લઉં. બોરોન પરમાણુ ક્રમાંક 5, ઇલેક્ટ્રોન સંરચના 1s2 2s2 2p1. તો એમાં બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે તો એનો 3જો સમૂહ થાય. પણ મેં તમને કાલે જ કીધું હતું કે પી વિભાગમાં એનો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં આવેલો છે અને પી કક્ષકમાં આવેલો હોવાથી એમાં 10 ઉમેરવાનો. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યામાં 10 ઉમેરો એટલે 13મો સમૂહ થશે. કયો સમૂહ થશે? 13મો. તો કોઈને એવો નાનકડો પ્રશ્ન થયો હોય કે 10 શા માટે ઉમેરવાના, તો બરાબર અહીં ધ્યાન રાખજો. જો અહીં લિથિયમ, બેરિલિયમ, પછી બોરોન અહીં આવે છે, તો બેરિલિયમ અને બોરોન વચ્ચે આ 10 સમૂહ આવી ગયા. કેટલા સમૂહ આવી ગયા? 10. ક્યાં? 3 થી 12. માટે જ અહીં બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જે હોય એમાં કેટલા ઉમેરવા પડે? 10 ઉમેરવા પડે. એટલે પી વિભાગના તત્વોમાં જ આપણે 10 ઉમેરશું, બીજા એકેયમાં નહીં. અહીં પી વિભાગનું કોઈ પણ તત્વ લઈ લો. ફ્લોરિન છે તો એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે તો 7મો સમૂહ થાય. પણ 7 વત્તા 10 એટલે કે 17. 7 વત્તા 10 એટલે કે 17. અહીં ફોસ્ફરસનું ઉદાહરણ લીધું હતું. ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે તો 5મો સમૂહ થાય. તો જૂના પ્રમાણે 5મો એ, પણ નવા પ્રમાણે 5 ને 10 15. પણ એક તત્વ પી વિભાગનું હોવું જોઈએ. તો પી વિભાગના તત્વોની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને 10 શા માટે ઉમેરીએ છીએ એ હવે ક્લિયર થઈ જવું જોઈએ. કારણ કે અહીંયા વચ્ચે પેટા સમૂહ ક્યાં છે? 10 સમૂહ આવે છે. ક્યાં? ત્રીજા બી થી લઈ ફર્સ્ટ બી, સેકન્ડ બી. આ દરેકની ચર્ચા આવશે. મેં તમને કીધું ને કે આ ચેપ્ટર છે ને 11મા ધોરણમાં તમે જોજો એસ વિભાગના તત્વો આવશે. પછી
પી વિભાગના તત્વોનું ચેપ્ટર આવશે. 12મા ધોરણમાં પી વિભાગના તત્વો, ડી વિભાગના તત્વો, એફ વિભાગના તત્વો સવિસ્તાર ભણવાનું આવશે. અને એમાં બધામાં બેઝ આ હશે. ક્યુ? આધુનિક આવર્ત કોષ્ટક. તો આ પોઈન્ટ ની અંદર મેં ચર્ચા કરી કે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ આવર્તમાં કઈ રીતે કર્યું છે. તો દરેક આવર્ત લઉં તો એ સમૂહનું પહેલું તત્વ અને અંતિમ તત્વ. લિથિયમ થી નિયોન, સોડિયમ થી આર્ગોન. આ રીતે આવર્તમાં 2, 8, 8, 18, 18, 32 પ્રમાણે અને 7મો અપૂર્ણ. અને એસપીડીએ પ્રમાણે કઈ રીતે વર્ગીકરણ કર્યું એની પણ ચર્ચા ખાલી જોઈ આપણે. હવે દરેક વિભાગ વિશેની ચર્ચા કરશું, પણ ત્યારે મારા બોર્ડ જોશે. તો એ જે પોઈન્ટ ભણાવું કે એસ વિભાગના તત્વો કેને કહેવાય, પી વિભાગના તત્વો કેને કહેવાય, તો ત્યારે તમે જ્યારે લર્ન કરતા હોય ત્યારે તમારી સામે એ પિરિયોડિક ટેબલ રાખવાનું, ટેક્સ્ટ બુક ખુલ્લી રાખવાની, અથવા તો અલગથી પિરિયોડિક ટેબલ મળે છે, જો તમારી પાસે અવેલેબલ હોય તો એ રાખજો, કે જેથી હું જે ચર્ચા કરું, જે મુદ્દાની ચર્ચા કરું એ તમે પિરિયોડિક ટેબલમાં જોઈ શકો. અને આ ક્વેશ્ચન ભણાવ્યા પછી ઓછામાં ઓછું તમારી પાસે 55 થી 60 તત્વોના સંજ્ઞા, પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન સંરચના આવડતી હશે. બરોબર? તો હવે પછી આપણે તત્વોનું વર્ગીકરણ ઇલેક્ટ્રોન સંરચનાના આધારે કઈ રીતે થયું, એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ એસપીડીએ પ્રમાણે કરવામાં આવ્યું. એસ અને પી વચ્ચે ડી આવેલો છે, ડી ની અંદર એફ આવેલો છે. બરોબર? તો નેક્સ્ટ પોઈન્ટમાં આપણે એની સવિસ્તાર ચર્ચા કરીએ. હવે પિરિયોડિક ટેબલ ની અંદર આપણે જોયું તત્વોનું વર્ગીકરણ ઇલેક્ટ્રોન સંરચનાના આધારે મુખ્ય 4 પ્રકારે કરવામાં આવ્યું, એસ, પી, ડી અને એફ. હવે એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ મેં આવર્ત કોષ્ટકમાં દર્શાવ્યો, તમને બતાવ્યો. હવે આપણે અહીં મુદ્દાસર ક્વેશ્ચનની રીતે પૂછાય તો શું લખવાનું, તો કે તત્વોનું વર્ગીકરણ છે એ ઇલેક્ટ્રોન સંરચનાના આધારે એસપીડીએ પ્રમાણે કરવામાં આવ્યું. જેમાં એસ વિભાગના તત્વો પહેલું, એવા આપણે 4 વિભાગના તત્વો વિશેની સામાન્ય માહિતી મેળવશું. તો એસ વિભાગના તત્વો કેને કહેવાય, તો કે જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં આવેલો હોય તો તેને એસ વિભાગના તત્વો કહેવાય. જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં આવેલો હોય, એસ કક્ષકમાં આવેલો હોય તો એને એસ વિભાગના તત્વો કહેવાય. હવે એસ કક્ષકમાં આપણે ખબર છે કે 2 ઇલેક્ટ્રોન જ રહી શકે. બીજું એક વચ્ચે ખાલી નાનકડી વાત કરી દઉં કે ધારો કે 11th માં આપણે ડાયરેક્ટ પહેલું, બીજું નહીં ને ત્રીજું ચેપ્ટર ભણતા હોય તો શું થાય, એસ, પી, ડી, એફ કક્ષક, ઇલેક્ટ્રોન સંરચના એ ખ્યાલ જ ના આવે. બરોબર? એટલે આપણે પહેલું, બીજું અને હવે ત્રીજું સ્ટાર્ટ કર્યું. એમ રેન્ડમલી છે એ તમને સમજવામાં મજા ન આવે. બરોબર? તો હવે આમાં એક પ્રશ્ન જ ના રહે. હું એમ કહું કે એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય, તમને સંપૂર્ણ એની માહિતી છે એસ કક્ષક કેને કહેવાય. એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન રહી શકે, માટે એના 2 સમૂહ, કારણ કે છેલ્લો ઇલેક્ટ્રોન આપણે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા એનો સમૂહ થશે, તો એસ કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન સમાય, એટલે કે એના 2 સમૂહ છે, સમૂહ નંબર 1 અને 2. પિરિયોડિક ટેબલમાં ફરી પાછું જોઈ લેજો. સમૂહ 1 અથવા ફર્સ્ટ એ આલ્કલી ધાતુ સમૂહ કે જેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન સંરચના થશે NS1. બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે એટલે સમૂહ નંબર 1 માં આવેલો. વ્યાપક ઇલેક્ટ્રોન સંરચના થશે NS1. સમૂહ નંબર 2 સેકન્ડ એ આલ્કલાઇન અર્ધ ધાતુ, એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષાની NS2. હવે અહીં આલ્કલી ને આલ્કલાઇન કેને કહેવાય, તો કે આલ્કલી એટલે બેઝ બનાવતું. આ ધાતુ તત્વો છે એ બેઝિક દ્રાવણ આપે, એના જલીય દ્રાવણ કેવા હોય છે, બેઝિક, અને આલ્કલાઇન કહેવાય, આલ્કલી અથવા આલ્કલાઇન. બરોબર?
તો સમૂહ નંબર 1 આલ્કલી અને સમૂહ નંબર 2 આલ્કલાઇન અર્ધ ધાતુ. આ બંને સક્રિય ધાતુઓ હોવાને લીધે એ કુદરતમાં મુક્ત સ્વરૂપે નથી મળતું. ધારો કે ગોલ્ડ છે, કોપર છે, અતિ નિષ્ક્રિય છે, તો એ કુદરતમાં પૃથ્વીના પોપડામાં મુક્ત સ્વરૂપે મળે છે. જ્યારે સમૂહ નંબર 1 અને 2 ની ધાતુ તત્વો અતિ સક્રિય હોવાને લીધે કુદરતમાં મુક્ત સ્વરૂપે મળે નહીં, પરંતુ અન્ય અધાતુ જેવા કે હેલોજન, ઓક્સિજન, સલ્ફર એની સાથે સંયોજન સ્વરૂપે મળે છે. બરોબર? જેમ કે લિથિયમ અને બેરિલિયમ સિવાય બધા જે આલ્કલી અને આલ્કલાઇન અર્ધ ધાતુ છે એ આયોનિક સંયોજન સ્વરૂપે મળે છે. જેમ કે સોડિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ, બેરિયમ ક્લોરાઇડ, સોડિયમ કાર્બોનેટ, સોડિયમ સલ્ફેટ, પોટેશિયમ કાર્બોનેટ, તો એ સંયોજન અને આયોનિક ક્ષાર સ્વરૂપે મળે છે. હવે સમૂહ નંબર 1 આલ્કલી ધાતુ સમૂહ, એના તત્વોના નામ સંજ્ઞા અને ઇલેક્ટ્રોન સંરચના. હવે ઇલેક્ટ્રોન સંરચના આપણે હવે શોર્ટકટ જ લેશું. નજીકનું નિષ્ક્રિય વાયુ અને NS1. જ્યાં N એટલે શું છે? આવર્ત ક્રમાંક. N એટલે શું? આવર્ત થશે. બધી ખ્યાલ આવી જશે. તત્વનું નામ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. આની અંદર મેં સૂત્ર નથી બનાવ્યું, તમે તમારી રીતે બનાવશો, કારણ કે ઘણા બધામાં સૂત્ર આવશે. પી વિભાગના તત્વોમાં હું સૂત્ર દ્વારા તમને યાદ રખાવીશ, પણ અમુકમાં સૂત્ર નથી બનાવ્યું. જેમ કે સમૂહ નંબર 1 લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. અહીં બીજું એક કહી દઉં કે હાઇડ્રોજન નહીં આવે. હાઇડ્રોજન છે એ આલ્કલી ધાતુ તત્વ નથી. હાઇડ્રોજન અધાતુ વાયુ છે. અને બીજા નંબરમાં કે હાઇડ્રોજન છે એના ગુણધર્મ સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 17 એટલે હેલોજન આ બંનેને મળતા આવતા છે, છતાં એકબીજાથી અલગ પડે છે. એટલે હાઇડ્રોજન છે એને પહેલા સ્થાને આપ્યું છે, પહેલા સમૂહમાં, પણ ફક્ત ને ફક્ત એની ઇલેક્ટ્રોન સંરચનાને લીધે. કે હાઇડ્રોજન છે એનો આવર્ત પહેલો અને બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે એટલે સમૂહ 1, પરંતુ એ એસ વિભાગનું તત્વ ના કહેવાય. એટલે કોઈ એવું ના કહેતા સરામાં હાઇડ્રોજન તો નથી લખ્યું. આલ્કલી ધાતુ ક્યાં છે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. સંજ્ઞા Li, Na, પોટેશિયમ K, રૂબિડિયમ Rb, સીઝિયમ CS, SC એટલે સ્કેન્ડિયમ થાય, CS એટલે સીઝિયમ, ફ્રાન્સિયમ Fr. હવે જોજો આની અંદર પરમાણુ ક્રમાંક કઈ રીતે યાદ રાખવાનો, બરાબર ધ્યાન રાખજો. લિથિયમ નો ખબર છે, આપણે લિથિયમ નો ખબર છે 3. હવે શું કરવાનું જોજો. હવે નેક્સ્ટ તત્વનો પરમાણુ ક્રમાંક જાણવા માટે 8 ઉમેરવાના. 8, 8, 18, 18 અને 32. ઇલેક્ટ્રોન સંરચનાના આધારે શું 8, 8, 18, 18 અને 32 આ સિક્વન્સમાં ઉમેરવાથી નેક્સ્ટ તત્વનો પરમાણુ ક્રમાંક મળશે. કઈ રીતે જોવો. અહીં લિથિયમમાં પરમાણુ ક્રમાંક 3, એમાં 8 ઉમેરો. 8 ને 3 11, 11 માં 8 ઉમેરો. 11 ને 8 19. તો પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19. તો આપને આવડતો હતો, પણ આ સિક્વન્સ તમને યાદ રાખવા માટે એનો સિક્વન્સ યાદ રાખવા માટે 19. હવે એમાં 18 ઉમેરો. 19 ને 18 37. તો રૂબિડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? 37. પીરિયોડિક ટેબલમાં જોઈ લેજો.
37 માં 18 ઉમેરો તો 55 થશે. તો સીઝિયમ નો પરમાણુ ક્રમાંક 55 અને ફ્રાન્સિયમ તો સીઝિયમ 55 છે એમાં 32 ઉમેરો 87. તો આમ સમૂહ નંબર 1 ના તત્વોમાં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ પરમાણુ ક્રમાંક 3, 11, 19, 37, 55 અને 87. હવે અહીં આ આવર્ત બીજામાં આવેલું છે પણ આપણે ઇલેક્ટ્રોન સંરચનાના આધારે હિલિયમ નજીકનો નિષ્ક્રિય વાયુ 2s1 બરોબર. અહીં હું આવર્ત પણ લખી નાખું. આ બીજા આવર્તમાં, આ ત્રીજા આવર્તમાં, આ ચોથા આવર્તમાં, આ પાંચમામાં, આ છઠ્ઠામાં, આ સાતમામાં આ આવર્ત મેં દર્શાવ્યો છે. તો બીજા આવર્તનો નજીકનો નિષ્ક્રિય વાયુ હિલિયમ 2s1, સોડિયમ માટે નિયોન 3s1, પોટેશિયમ માટે નજીકનો નિષ્ક્રિય વાયુ આર્ગોન 4s1, આર્ગોન પછી ક્રિપ્ટોન આવે 5s1, ઝેનોન 6s1, રેડોન 7s1. હવે તમને આ નજીકના નિષ્ક્રિય વાયુનો પરમાણુ ક્રમાંક કહી દઉં. જો આનો હિલિયમનો 2, આનો 10, 18, 36, 54 અને 86. 2 ને 1 3, 10 ને 1 11, 18 ને 1 19, 36 ને 1 37, 54 ને 1 55, 86 ને 1 87. તો આ સિક્વન્સ યાદ રાખવાનો. આ 18મો સમૂહ થઈ જશે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અથવા ઝીનોન અને રેડોન. બરોબર. અહીં ફક્ત આ જે મેં કીધું ફરી એકવાર લિથિયમની અંદર લિથિયમ થી ફ્રાન્સિયમ આ પહેલા સમૂહમાં જ આ સિક્વન્સ આવશે. કયું? 8 8 18 18 અને 32. પછી પી વિભાગમાં થોડોક નાનકડો ચેન્જ થશે. સિક્વન્સ આવો જ આવશે પણ એમાં શું ઉમેરવાનું? 8 18 18 અને 32. બરોબર. અહીંયા જો 8 8 18 18 અને 32. હિલિયમ 2 ને 8 10, 10 ને 8 18, 18 ને 18 36, 36 ને 18 54 અને 54 ને 32 86. તો પહેલા સમૂહ અને છેલ્લા સમૂહમાં જ આ સિક્વન્સ આવશે. વચ્ચેનામાં હું તમને થોડોક નાનકડો ચેન્જ આવશે એ કહીશ પણ એ બહુ ઈઝી છે, યાદ રહી જશે. તો હવે સમૂહ નંબર 1 ના તત્વો એમ પૂછે કે સમૂહ નંબર 1 ના તત્વો લખો. તો હવે તમને આ બધું આવડી જશે. હવે એક ખાલી આ તત્વો શા માટે યાદ રાખવા જરૂરી છે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. ધારો કે આને હું લઈને હું કહું કે ચેપ્ટર નંબર 2 નો ક્વેશ્ચન પૂછું કે સીઝિયમની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે સીઝિયમની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન માટે N, L, M અને S નું મૂલ્ય જણાવો. ઇન્સ્ટન્ટ આપી દઉં તમને. તો ચાલો આ ઇન્સ્ટન્ટમાં મને કોમેન્ટ બોક્સમાં કે પર્સનલ મેસેજમાં મને જવાબ કહેજો. જવાબ એ તમારી સામે છે. સીઝિયમ એટલે 6s1. બરોબર. ઇન્સ્ટન્ટ નથી આપવું. અહીંયા સોલ્વ કરે છે. આર્યો જવાબ શું આપે? સીઝિયમની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે. તો સીઝિયમની ઇલેક્ટ્રોન સંરચના સમૂહ નંબર 1 ના તત્વો આપણે પાકા કર્યા હોય તો આવડે અને પાકા કરવાની જરૂર છે જ નહીં. આપમેળે પરમાણુ ક્રમાંક આવી ગયો, ઇલેક્ટ્રોન સંરચના આવી ગઈ. હા, તમે આ કરી શકો. ધારો કે
55 છે તો ઝેનોન 6s1 નથી લખવું તો આખી લખવાની 55 ભરવાનો 1s 2s 2p 3s 3p ભરતા જાઓ છેલ્લા જ આવશે 6s1 તો સમૂહ નંબર 1 હવે તૈયાર થઈ જાવો જોઈએ અને તમે જ્યારે નોટ્સમાં તમે નોંધ કરો ત્યારે ઉતારા પાણી નહીં કરવાના મોઢે લખવાનો પ્રયત્ન કરવાનો આપણી ઘરની પેન છે ઘરની નોટબુક છે બરોબર ચેક કરી શકો તમે પણ એકવાર મોઢે લખવાનો પ્રયત્ન કરવાનો અને અત્યારે સમય છે કે આ બધું આપણે પાકું કરી શકીએ એસ વિભાગ અને પી વિભાગના બધા તત્વો આવી જશે ડી વિભાગના પણ કેટલાક લઈ લઈશ ભલે વાર લાગે ધીમે ધીમે થાય એકના 2 લેક્ચર થાય પણ જે થાય એ કોન્ક્રીટલી થવું જોઈએ તમને ખુદને કોન્ફિડન્સ ડેવલપ થવો જોઈએ કે ના મને આવડે છે હવે બરોબર તો આ સમૂહ નંબર 1 ની ચર્ચા થઈ કે જેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે અને 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે બધા એક સંયોજક ધન બનાવે બરોબર હવે સમૂહ નંબર 2 નું લઈએ આપણે તો સમૂહ નંબર 2 સમૂહ 2 બીજો એ આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ સંજ્ઞા ઇલેક્ટ્રોન સંરચના એની ઇલેક્ટ્રોન સંરચના શું થશે નજીકનો નિષ્ક્રિય વાયુ NH2 બીજા માટે આવશે NH2 આ વ્યાપક ઇલેક્ટ્રોન સંરચના યાદ રાખવાની પહેલા માટે એટલે યાદ રાખવાની જરૂર નથી પહેલો હોય તો NS1 બીજો હોય તો NH2 કારણ કે બંને S વિભાગના છે અને S કક્ષકમાં બે જ ઇલેક્ટ્રોન સમાય એટલે NS1 NH2 તત્વનું નામ બેરિલિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ બેરિયમ રેડિયમ સંજ્ઞા BE MG CA SR BA RA હવે અહીં પરમાણુ ક્રમાંક આનો 4 મને ખબર છે 4 પણ મેં તમને કીધું કેટલા ઉમેરવાના 8 8 18 18 32 બેરિલિયમમાં કેટલા 8 ઉમેરો તો નેક્સ્ટ તત્વનો પરમાણુ ક્રમાંક આવશે 4 ને 8 12 મેગ્નેશિયમ નો 12 છે ખબર જ છે આપને અહીં 12 ને 8 20 અહીં 20 ને 18 38 38 ને 18 56 56 ને 32 88 તો હવે તમે આની અંદર ઇલેક્ટ્રોન સંરચના આપમેળે છે એ સોરી પરમાણુ ક્રમાંક આપમેળે આવી જશે બરોબર હવે ઇલેક્ટ્રોન સંરચના જોઈએ હિલિયમ 2s2 નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન 3s2 આર્ગોન 4s2 ક્રિપ્ટોન 5s2 xenon 6s2 radon 7s2 હવે નજીકનો નિષ્ક્રિય હિલિયમ 2s2 અહીંયા મેગ્નેશિયમ માટે નિયોન ઇલેક્ટ્રોન સંરચના સવિસ્તાર પણ લખી લેજો તમે આવર્ત કયો થશે અહીંયા બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો અહીં બેરિયમ છે તો એ બીજા સમૂહમાં ને છઠ્ઠા આવર્તમાં આવેલું છે ચેક કરી લેજો દરેક કોઈ પણ તત્વ ચેક કરી લેજો એનું એડ્રેસ બદલશે નહીં કે ભાઈ કેલ્શિયમ ક્યાં આવેલું છે તો કે ચોથો આવર્ત બીજો સમૂહ
તો પરમાણુ ક્રમાંક જાણતા હોય તો ઇલેક્ટ્રોન સંરચના જાણી શકાય ને ઇલેક્ટ્રોન સંરચનાના આધારે કયા સમૂહમાં છે કયા આવર્તમાં છે એ નક્કી થઈ શકે. અને બીજું એક તમને કહી દઉં, આ સમૂહનું છેલ્લું તત્વ છે એ બધા રેડિયો સક્રિય હોય. આગળનું સમૂહ નંબર 1 નું ફ્રાન્સિયમ હતું, સમૂહ નંબર 1 નું ફ્રાન્સિયમ અને સમૂહ નંબર 2 નું રેડિયમ. એ રેડિયો સક્રિય તત્વ કહેવાય. કેવું કહેવાય? રેડિયો એક્ટિવ એલિમેન્ટ. રેડિયો સક્રિય એ જુદા જુદા આલ્ફા બીટા ગેમા વિકિરણો છે આપમેળે ઉત્સર્જિત કરતા હોય. તો ફ્રાન્સિયમ અને રેડિયમ આ કેવા છે? રેડિયો સક્રિય. જનરલી દરેક સમૂહનું છેલ્લું તત્વ છે એ રેડિયો સક્રિય જ હશે. તો હવે સમૂહ નંબર 1 અને 2 એસ વિભાગના તત્વો જે આપણે 11મા ધોરણની અંદર એસ વિભાગના તત્વોનું ચેપ્ટર ભણશું ત્યારે પણ એ ઉપયોગી થશે. બરોબર? આ 10મું ચેપ્ટર છે એ જ્યારે 11મા ધોરણમાં ભણાવીશ ત્યારે આ જ બધી વસ્તુ આવશે, પણ થોડુંક આપણે એડવાન્સમાં કરશું. ટેક્સ્ટબુકમાં આટલું બધું કાંઈ નથી આપ્યું, એને ખાલી રૂપરેખા આપી દીધી જે મેં તમને હમણાં પિરિયોડિક ટેબલમાં સમજાવી મુજબ. પણ આપણે દરેક એસ વિભાગના તત્વો, પી વિભાગના 6 સમૂહના તત્વો, એની ઇલેક્ટ્રોન સંરચના, નામ, સંજ્ઞા એ બધું તૈયાર કરશું. બરોબર? તો વ્યવસ્થિત રીતે જોઈ લ્યો. હવે એસ વિભાગની ચર્ચા કરી ત્યારબાદ પી વિભાગના તત્વો. તો પી વિભાગના તત્વો કેને કહેવાય એ વ્યાખ્યા તમને જ આવડી જશે કે જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ગોઠવાયેલો હોય તો એને પી વિભાગના તત્વો કહેવાય. પી વિભાગમાં 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે માટે તેના 6 સમૂહ થશે. સમૂહ 13 થી 18 પિરિયોડિક ટેબલમાં પણ જોયું હતું. 13 થી 18 અથવા જૂના પ્રમાણે ત્રીજા એ થી 8a. ઇલેક્ટ્રોન સંરચના એની NH2NP126. પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન સંરચના શું થશે? NH2NP126 એટલે છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ગોઠવાશે. હવે અપવાદરૂપ હિલિયમ. એસ અને પી વિભાગના તત્વો છે એ પ્રતિનિધિ તત્વો છે. એસ અને પી વિભાગના તત્વો છે એ પ્રતિનિધિ તત્વો છે. મેં તમને કીધું હતું કે મુખ્ય સમૂહ છે. કયા સમૂહ છે? મુખ્ય. એટલે કે એને પ્રતિનિધિ તત્વ કહેવાય, રિપ્રેઝેન્ટેટિવ. જે તે ગુણધર્મો ભણશું એ આના આધારે ભણશું, એટલે જ એને મુખ્ય સમૂહ પણ કહેવાય. સમૂહ નંબર 1, 2 અને 13 થી 18. જેમાં સમૂહ નંબર 16 એ ચાલ્કોજન છે, જેમાં ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ અને ટેલ્યુરિયમ આવશે. જ્યારે સમૂહ નંબર 17 એ હેલોજન સમૂહ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. અને સમૂહ નંબર 18 એ નિષ્ક્રિય વાયુનો સમૂહ છે. તો એ પણ તમે જોઈ શકશો. અને આપણે દરેક 6 સમૂહ છે એની સવિસ્તાર ચર્ચા કરવાના છીએ. તો દરેક સમૂહ છે એની ચર્ચા આપણે સવિસ્તાર કરવાના. એમાં સમૂહ 13 ના તત્વો, સમૂહ 13 ના તત્વોનું સૂત્ર બનાવ્યું છે બાલ ગણેશા ઇન ટેલિવિઝન. સૂત્ર શું આવશે? બાલ ગણેશા ઇન ટેલિવિઝન. આ મારી રીતે સૂત્ર બનાવ્યું. બાલ પણ એ થોડા એસએમએસ ટાઈપની લેંગ્વેજ વાપરવી પડશે. બાલ BAL, ગણેશા GA, ઇન INTL. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. બાલ ગણેશા ઇન ટેલિવિઝન. તો તત્વ નું નામ બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. શું? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. સંજ્ઞા BAL, GA, INTL. બાલ ગણેશા ઇન ટેલિવિઝન. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. હવે પરમાણુ ક્રમાંક. બોરોન નો તમને ખબર છે 5. હવે મેં તમને કીધું ને કે પહેલા સમૂહ અને છેલ્લા સમૂહમાં આપણે ઇલેક્ટ્રોનમાં
પરમાણુ ક્રમાંક શોધવા માટે શું કરતા હતા? 8 8 18 18 અને 32 કરતા હતા. હવે અહીંયા પી વિભાગમાં થોડોક ચેન્જ આવશે. 8 18 18 અને 32. એટલે 8 8 18 18 32 નહીં આવે. શું આવશે? 8 18 18 અને 32 પી વિભાગના તત્વો માટે. પણ એમાં યાદ રાખવાનું, સમૂહ નંબર 1 2 અને છેલ્લો સમૂહ એમાં આવશે 8 8 18 18 અને 32. એનું કારણ પણ આપણે જ્યારે સમૂહ 18 લખીશ ને ત્યારે કહીશ. કારણ કે થોડુંક અત્યારથી કારણ કહી દઉં, પિરિયોડિક ટેબલ તમારી સામે છે એટલે, તો કે એમાં પહેલા આવર્તમાં હિલિયમ આવેલું છે એટલે હિલિયમ થી સ્ટાર્ટ થાય છે. તો પહેલા આવર્ત થી સ્ટાર્ટ થતું હોય તો એમાં 8 8 18 18 અને 32 આવશે. બાકીનામાં શું આવશે? 8 18 18 32. તો અહીં 5 ને 8 એટલે એલ્યુમિનિયમ નો પરમાણુ ક્રમાંક આવશે. 5 ને 8 કેટલા થાય? 13. હવે 13 માં 8 નહીં ઉમેરવાના, 18. 13 ને 18 31. 31 ને 18 49. 49 ને 32 81. તો અહીં 13મા સમૂહની અંદર ઇલેક્ટ્રોન તત્વના નામ આવડી જાય, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ, તો પરમાણુ ક્રમાંક આપમેળે આવી જશે. પછી તમારે વચ્ચેથી કે ભાઈ ઇન્ડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો, તો તમે રફ કામ કરી શકો. આ રીતે આમ ભૂલાઈ ગયું હોય કે ના ખ્યાલ હોય તો શું? 5 5 ને 8 13 13 ને 18 31 31 ને 18 49 49 ને 32. હાલો 10-20 સેકન્ડમાં થઈ જાય. બરોબર? તો એ કઈ અઘરું નથી. પછી તો સમૂહ નંબર 13, હવે એની ઇલેક્ટ્રોન સંરચના શું થશે? તો ફરી એકવાર સમૂહ 13 કીધો તો 13 થી 18 એ પી વિભાગના જ છે. તો હવે ઊંધું જોજો. હું એમ કહું કે 13મો સમૂહ છે તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય? 13મો સમૂહ છે તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય? 3. કેમ? તો કે 13 માંથી 10 બાદ કરવાના. 13મો સમૂહ છે તો 13 માંથી 10 બાદ કરવાના એટલે એની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે. આપણે સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપરથી સમૂહ નક્કી કર્યો તો કઈ રીતે નક્કી કર્યો તો? લાસ્ટ પીરિયડમાં જ કર્યો તો કે ભાઈ બોરોન છે તો એની સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે તો એમાં 10 ઉમેરતા હતા. અને શા માટે ઉમેરતા હતા એ પણ આ વિડિયોઝમાં મેં કારણ આગળ દર્શાવ્યું પિરિયોડિક ટેબલમાં કે વચ્ચે 10 સમૂહ આવેલા છે 3 થી 12 ના ડી વિભાગના તત્વોના. એટલે 3 માં 10 ઉમેરો એટલે 13મો સમૂહ થશે. હવે ઊંધું 13મો સમૂહ છે તેની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 3. 3 હોય તેની સામાન્ય ઇલેક્ટ્રોન સંરચના શું છે? NS2Np126 છે. તો 13મા સમૂહની શું થશે? NS2Np1 NS2Np1 થશે. બરોબર? હવે અહીં ઇલેક્ટ્રોન સંરચના પણ પી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન સંરચના નજીકના નિષ્ક્રિય વાયુ ઉપરાંત થોડીક અલગ પણ આવશે. તો પહેલી વાર 13મા સમૂહની પાકી કેટલી એટલે 18 સમૂહ સુધી બ્રેક નહીં લાગે. બોરોન 2s2 2p1. અહીં નિયોન 3s2 3p1. ગેલિયમ એટલે આર્ગોન. ગેલિયમ છે એ 30 પછીનું તત્વ છે. તો 30 પછીનું તત્વ હોય તો ડી કક્ષક આવશે. કઈ આવશે? 3d10 4s2 4p1. ગેલિયમમાં કઈ આવેલી છે? 3d કક્ષક. જો આર્ગોન ના કેટલા? 18. 18 ને 10 28. 18 ને 10 28. 28 ને 2 30. 30 ને 1 31. તો અહીં પી વિભાગના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન સંરચના તો NS2Np1 જ આવશે.
પરંતુ આંતરિક ઇલેક્ટ્રોન સંરચના છે થોડીક જુદી પડશે. ઇન્ડિયમમાં આવશે નજીકનો નિષ્ક્રિય વાયુ ક્રિપ્ટોન, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન. અહીં ઇન્ડિયમમાં 4d કક્ષક આવેલી છે, 4d10 5s2 5p1. શું? ક્રિપ્ટોન એટલે 36, 36 ને 10 46, 46 ને 2 48, 48 ને 1 49. આખી ઇલેક્ટ્રોન રચના લખવાની જરૂર છે નહીં, લખજો, પ્રેક્ટિસ માટે લખજો. ક્રિપ્ટોન પછી ઝેનોન. હવે થેલિયમ એટલે 80 પછીનું તત્વ છે, તો ત્યાં એક કક્ષક આવશે. કઈ આવશે? તો કે 4a14 5d10 6s2 6p1. હવે અહીં p વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન સંરચના એક 13મા સમૂહની હોય ને, 13મા સમૂહની આવડી જાય ને, તો 14માં 15માં 16માં 17 અને 18 સુધી ક્યાંય વાંધો ના આવે. પહેલી વાર હોય એટલે થોડુંક લાગે, પણ મેં તમને એક જ વિચારવાનું કે કાલ સુધી ઘણું બધું નતા જાણતા, આજે અમે જાણવા માંડ્યા અને કાલે એનાથી પણ વધુ જાણીશું. બરોબર? તો આ રીતે કન્સેપ્ટ થી કહેવાનું કે બધું આ શું છે એવું નહીં. કાલ સવારે ઘણું બધું નતું આવડતું કેમેસ્ટ્રીમાં, આજે થોડુંક આવડ્યું, કાલે એનાથી વધારે આવડશે. પણ વી હેવ ટુ ડુ, આપણે શીખવું જોશે, આપણે કરવું જોશે. બરોબર? તો અહીં ફરી પાછું બોરોન, હિલિયમ 2s2 2p1. બોરોન એલ્યુમિનિયમમાં d કક્ષક નથી આવેલી, ગેલિયમ ઇન્ડિયમમાં d કક્ષક આવેલી છે અને થેલિયમમાં d અને f આવેલી છે. તો નજીકનો નિષ્ક્રિય વાયુ હિલિયમ, નિયોન, આર્ગોન 3d10 4s2 4p1 ns2 np1. ક્રિપ્ટોન 4d10 5s2 5p1. થેલિયમમાં TL છે, I નથી. આ જેમ એલ્યુમિનિયમનો Al છે એમ થેલિયમનો TL છે. તમને લાગશે I જેવો, બરોબર, પણ છે એ L છે. બરોબર? તો ન્યા કઈ આવેલી છે? 4a14 5d10 6s2 6p1. તો આ વિડિયોની અંદર હું p વિભાગના બધા સમૂહની ચર્ચા નથી કરતો. પહેલા આટલું જ કરો. આજે આપણે S વિભાગના 13 તત્વો અને P વિભાગના 5 તત્વો 18 તત્વોની ચર્ચા કરી. એવી રીતે 14મા સમૂહની, 15મા સમૂહની, 16મા, 17મા બધાની ઇલેક્ટ્રોન સંરચના લખાવીશ. ટેક્સ્ટ બુકમાં નથી આપી, પણ છતાંય હું એડવાન્સ લેવલે થોડુંક આપતો હોઉં એટલે એ કરાવતો હોઉં છું. શીખો તો આવડી જશે. બરોબર? તો 14મો, 15મો, 16મો, 17મો અને 18મા બધા સમૂહની છે એ સૂત્ર સાથે, ઇલેક્ટ્રોન સંરચના સાથે ચર્ચા થશે. ઇલેક્ટ્રોન સંરચના તો હવે સહેલી જ છે, કારણ કે હવે ખાલી જાણ માટે કહી દઉં કે 14મા સમૂહ હોય તો અહીંયા 2p2 થશે. 14માં શું હશે? 4 ઇલેક્ટ્રોન, તો np2. 15માં 5 હશે તો ns2 np3. અહીંયા જ બદલાશે p કક્ષકમાં, કારણ કે છેલ્લો ઇલેક્ટ્રોન હવે કેમાં ભરાશે? p માં. ક્યાં સુધી ભરાશે? તો કે 6 સુધી. બરોબર? પછી આ ચાલકોજન શું છે, હેલોજન શું છે, નિષ્ક્રિય વાયુ શું છે, બધાની ચર્ચા એ જે તે સમૂહની આવશે ને ત્યારે કરીશ. બરોબર? તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે 14મા સમૂહ એટલે કે P વિભાગનું તત્વનો ટોપિક ચાલુ જ છે અને એમાં 14મા સમૂહના તત્વોના નામ ઇલેક્ટ્રોન સંરચનાથી સ્ટાર્ટ કરીશું. ઓકે, થેન્ક યુ. સાઈરામ.